તો ફરી એક વખત સંવાદ ટાઈપનો વિડીયો. અગાઉ હ્યુમેનિટી પાઠશાળામાં ઘણા બધા આવા વિડીયો મૂકેલા છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સાથે જનરલી વાતો કરેલી છે. પણ વાવડ કરીને જે આપણે નવું એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે, તો એના માટે હું વિચારતો હતો કે ઇન્ટરવ્યૂ લેવું હોય તો પ્રથમ ઇન્ટરવ્યૂ એટલે કે પ્રથમ સંવાદ છે એ કોની હારે કરવો જોઈએ. તો વિચારતા વિચારતા મને ધ્યાને આવ્યું કે એવી વ્યક્તિ, એવું પાત્ર તો એક ઘરમાં જ છે કે જેના ઇન્ટરવ્યૂથી હું શરૂઆત કરી શકું. તો હ્યુમેનિટી પાઠશાળામાં જે સંવાદની સિરીઝ હતી એવી જ સંવાદની સિરીઝ આપણે અહીંયા વાવડ પ્લેટફોર્મ ઉપર શરૂ કરીએ છીએ. એની શરૂઆત પ્રથમ જે સંવાદ છે એ આજે આપણે કરવાનો છે ધાર્મિકભાઈ જોડે. થોડીક મારા તરફથી એની ઓળખાણ આપું તો સંબંધમાં એ મારો ભત્રીજો થાય, મારા મોટા ભાઈનો દીકરો એટલે કે મારો જ દીકરો. અને એવું કહેતા વધારે આનંદ થાય છે કે આજ ધાર્મિક મારી હારે એક ભત્રીજા દીકરા અને એક આર્મીના જવાન એટલે કે અગ્નિવીર તરીકે મારી સામે બેહેલ છે. તો જનરલી મારે એની હારેના વ્યવહાર તુકારાના હોય, પણ આજે એને હું અગ્નિવીર તરીકે જોઉં છું. તો આખો ઇન્ટરવ્યૂ છે એ માનવાચક ભાષામાં હું આપવાનો પ્રયાસ કરે એની મારા માટે એક પ્રાઉડની વાત હશે. તો હવે સમય વધારે ન બગાડતા વાત કરીએ ધાર્મિક હારે જ. તારા પૂરા નામથી, તારા એજ્યુકેશન ક્યાં ક્યાં ભણેલ છે એના વિશે તું જણાવ. મારું નામ ધારેચા ધાર્મિક નારાયણભાઈ છે. પહેલાં વિવેકાનંદ સ્કૂલમાં કુકસવાડા, પછી ત્યારથી શારદા, એ પણ કુકસવાડા, પછી શારદા ગ્રામ તે માંગરોળ, અને કોલેજ ચાલુ હતી માંગરોળ શારદા ગ્રામ શ્રી એમ એન કંપાણી, ત્યાં ભણેલું છે. તો કુકસવાડામાં વિવેકાનંદ, શારદા અને છેલ્લે શારદા ગ્રામમાં કોલેજ કરતો, ત્યાં જઈને જોબ મેળવી લીધી. તો જોબ મેળવવામાં એક મહત્ત્વનું પાસું એ છે કે અત્યારે તારી એજ કેટલી છે? 19 વર્ષ. તો 19 વર્ષની ઉંમરે કોઈ પણ જોબ મેળવી લેવી એ કોઈ પણ વ્યક્તિ માટે એક અચીવમેન્ટ કહેવાય. એનો અર્થ સીધો એવો થાય છે કે પાછળનું જે જીવન છે, જે જોબ પ્રત્યેની લગન છે, એ એક પ્રકારની હોય તો જ્યાં પોસિબલ બને. તો એક એવી મોટિવેશનલ વાત પણ છે કે બરાબર તમે એક એજવે આવો છો અને તમે જોબ મેળવી લો છો. તો હવે આર્મીમાં સિલેક્શન થયા પછી સિલેક્શનની વાતને આપણે પાછળથી કરીએ, પણ ટ્રેનિંગ ક્યાં હતી અને ટ્રેનિંગ પછી પોસ્ટિંગ ક્યાં હતું? ટ્રેનિંગ મારી બેંગ્લોર હતી અને પોસ્ટિંગ અત્યારે યુપીમાં છે, મેરઠ. અને આર્મીની તૈયારી એનો વિચાર કેવી રીતે આવ્યો અને તૈયારીની શરૂઆત ક્યારથી કરેલી? વિચાર 8મું 9મું ભણતો ત્યારે આવ્યો હતો. મતલબ ગમતી આ નોકરી મને. પછી તૈયારી મેં 9મું ભણતો પછી ચાલુ કરી. ઓકે. અને કેટલામો પ્રયાસ છે આ? પહેલો પ્રયાસ. તો જનરલી આર્મી જેવી જોબમાં પ્રથમ પ્રયાસે નોકરી મળવી એ મહેનત અને નસીબ બેયનું પરિણામ હોય છે. અધરવાઇઝ ગવર્મેન્ટ કોઈ પણ જોબ મળતા ઘણો બધી સમય લેવાઈ જતો હોય છે. તો આ કિસ્સામાં અને આર્મીમાં તો મેં જેવી રીતે જાણ્યું એવી રીતે ફિઝિકલને પાસ કરવું જ એક ચેલેન્જ હોય છે. તો જે લેખિતમાં પાસ થઈ જતા હોય છે એની પહેલાં ફિઝિકલમાં મોટા ભાગે ફેલ થઈ જતા હોય છે. તો પહેલાં જ પ્રયાસમાં આર્મીમાં લાગી જાઉં એ પણ એક એના માટે ઉપલબ્ધિ છે અને આપણા માટે પણ શીખવા જેવી વાત છે. તો ફિઝિકલ, લેખિત અને લેખિત અને મેડિકલ આ 3 પેરામીટર્સ હોય છે આઈ થિંક સો આર્મીના. તો લેખિત માટે કેવા કેવા પ્રકારના પ્રયાસ કર્યા હતા એના વિશે તારો અનુભવ છે, તમારો અનુભવ છે એ કહેવાનો છે. લેખિતમાં જાજીને 2.5-3 કલાક મહેનત કરતો, 1 કલાક 2 કલાકના વિડીયો જોતો, પછી પ્રેક્ટિસ કરતો વીકલી ટેસ્ટની. એ પ્રમાણે વીકલી ટેસ્ટની પ્રેક્ટિસ? હા. જૂના પેપર? હા. જે મોબાઈલમાં આવતો. ઓનલાઈન ક્લાસ. બુક્સમાં એક બુક લીધી હતી અગ્નિવીરની, જે આવે છે વરસ અપડેટ થાય છે તે અગ્નિવીરની. ઓકે. એ સિવાયનું પાઠ્ય પુસ્તકોમાંથી કંઈ પૂછાતું એવું? પાઠ્યપુસ્તકમાં તો આ જૂના ચોપડા સમાજના, સામાજિક વિજ્ઞાન. હા. વિજ્ઞાન અને કમ્પ્યુટર હોય છે? કમ્પ્યુટર નો વિજ્ઞાન હોય છે. વિજ્ઞાન હોય. ઓકે. અને ખાસ પેરામીટર્સ ફિઝિકલ લેખિત કરતાં પણ આર્મીમાં આઈ થિંક સો ફિઝિકલનું મહત્ત્વ હોય છે. તો ફિઝિકલની તૈયારી ક્યારથી કરી, કેવી રીતે કરી, ત્યાં કઈ કઈ પ્રકારની ચેલેન્જ હતી
અને છેલ્લે પાસ આઉટ કરતા સુધીની જે તૈયારી છે, પ્રેક્ટિસ છે, એના વિશે તારા અનુભવ? તૈયારી હું રનિંગ કરતો, 9મું ધોરણ પડતું ત્યારથી રનિંગ કરતો. પછી તમારી જોડે આવતો ફિઝિકલ ક્લાસમાં. એમાં ફિઝિકલમાં જે પેરામીટર્સ છે, કઈ કઈ બાબતો હોય ફિઝિકલ જનરલી, કઈ કઈ ચીજો હોય છે રનિંગ સિવાય ઉપરાંત? રનિંગ કેટલું હોય એના વિશે? ત્યાં 1600 મીટર રનિંગ પહેલાં દોડાવે, પછી રનિંગ દોડાવે, પછી જમ્પ હોય, 9 ફૂટનો જમ્પ હોય, પછી બીમ, લોંગ જમ્પ. હા, પછી બીમ હોય, 10 કરવાના ટોટલ, 6 એ 5 પાસ હોય, પછી 8 એ ગુડ હોય અને 10 એ એક્સિલન્ટ. બધાના માર્ક્સ હોય, તો એના માર્ક્સ કેટલા કેટલા હોય છે એના વિશે? રનિંગ એક્સિલન્ટ હોય તો રનિંગ એક્સિલન્ટ, પછી બીમ 8 મારીએ તો એના મળે એક્સિલન્ટ ને ગુડ ને એવી રીતે આપે ગુડ છે. ને હોય. ઓકે, હવે ફિઝિકલ પહેલા મેડિકલ હોય છે કે ફિઝિકલ પછી હોય છે? ફિઝિકલ પછી મેડિકલ. હા, તો 1 દિવસનો ટાઈમ આપે. 1 દિવસનો સમય હોય. તો મેડિકલ વિશે તારા એક્સપિરિયન્સ અને મેડિકલ વિશે કઈ બાબતો જે ધ્યાનમાં રાખવા જેવી હોય, જે તૈયારી કરતા હોય ને? મેડિકલમાં એક તો ડરવું ન જોઈએ. રાઈટ. હા, પછી એકેય કરવાનું, પછી કંઈ પણ લાગ્યું હોય તો એ પૂછે શું છું તું, એ કહી દેવાનું વગર ડરે, આમ છું તું. પછી રીમેડિકલ આવે, કંઈ પણ પોઈન્ટ કાઢે તો રીમેડિકલ આવે, એમાં પાસ કરી દે. પછી એવું બનતું હોય કે ઘણી વખત એક વખત મેડિકલમાં ફેલ થાય તો હાર નથી માનવાની, બીજી વખત તમે જાઓ તો મેડિકલમાં પાસ પણ થઈ શકો, એવું બને ને? હા. તો આર્મીની ભરતીમાં આજુબાજુમાં જે એટમોસ્ફિયર છે એમાં જોવા મળે કે કોઈ વ્યક્તિ એક વખત મેડિકલમાં ફેલ થાય છે તો બીજી વખત એને ડિસમોરલાઇઝ નથી થઈ જવાનું કે સેમ પેરામીટર્સમાં તમને બીજી ભરતીમાં પણ મેડિકલમાં કાઢી મૂકે. એટલે ઘણા બધા એફર્ટ માગી લેતી હોય છે આ જોબ. ક્યાંક તમે મેડિકલમાં, ક્યાંક તમે ફિઝિકલમાં, ક્યાંક તમે લેખિતમાં આવી રીતે ફેલ થઈ શકો. તો એફર્ટ છે એ કન્ટિન્યુ રાખવા જોઈએ. હવે ટ્રેનિંગની જ્યાંથી શરૂઆત થઈ ત્યારથી લઈ અને આજ દિવસ સુધી એ જે દુનિયા છે આર્મીની, અગ્નિવીરની, એની કઈ યાદગાર ઘટના હોય તો એ પણ એક સાંભળીએ, કે જે મારા માટે પણ પ્રથમ વખત છે, મેં પણ સાંભળેલ નથી. એમાં તો ઘણી બધી યાદગાર છે, પણ એક છે જ્યારે મારી ટ્રેનિંગ પૂરી થવાની હતી, જ્યારે અમે બીજી નવી બેચ, 6ઠ્ઠી બેચ આવી ગઈ હતી, તો રહેવાની જગ્યા ઘટી ગઈ, તો અમને બીજી જગ્યાએ શિફ્ટ કર્યા. ત્યાં જંગલ હતું, જંગલમાં ચંદન પણ હતા, તો ચંદનની ચોરી થવા લાગી. ચોરી થવા લાગી તો ત્યાં સાહેબ ઘટી ગયા, તો અમને પણ પેટ્રોલિંગમાં લઈ જતા રાતે. દિવસના ટ્રેનિંગમાં જવાનું, નાઇટ ડ્યુટી અને દિવસના ટ્રેનિંગ. હા, પેટ્રોલિંગમાં જતા. દોસ્ત તે મોબાઈલ તો જમા કરી લેતા, પણ પેટ્રોલિંગમાં જતા તો મોબાઈલ આપી દેતા, કારણ કે ભેગું રહેવાનું હોય. તો મોબાઈલના શોખથી, ખુશી માટે અમે પણ જતા. પછી 3 મિત્રોને ભેગા બેસાડતા ત્યાં. પછી રાતે બેઠતા જંગલમાં એકલા, વાતો કરતા, મોબાઈલ વાપરતા. પછી એકવાર ચોર પણ આવ્યા હતા, ચોર પાછળ ગયા હતા થોડી દૂર. કર્ણાટકમાં રહી છે, વચ્ચે ડિસ્ટર્બ કરું છું, તો કર્ણાટકમાં જે આપણે ચંદન ચોરીની જે સ્ટોરીઓ સાંભળીએ છાપામાં ને ન્યૂઝમાં ને, એ વિસ્તારમાં રહેલ છે, તો એ ઘટના કહે છે કે એક વખત ચંદનની પણ ચોરી થયેલ હતી. હા, એ યાદગાર છે. ઓકે, હવે અત્યારે તમારો ટ્રેડ કયો, એમાં હાલ જે ડ્યુટી છે એમાં કયા પ્રકારની ડ્યુટી હોય, અને આર્મીની અંદર કેટલા પ્રકારની ડ્યુટીઝ હોય કે કોઈ વ્યક્તિ તૈયારી કરે છે તો એને જાણ રહે કે આપણે એટલી કેટેગરીમાં રહી શકીએ ને આ પ્રકારની ડ્યુટી કરવાની હોય? અત્યારે મારો ટ્રેડ છે એમટી ડ્રાઇવિંગ. તેમાં મારે ડ્રાઇવિંગ કરવાનું હોય આર્મી ટ્રકનું. પછી જ્યાં ડ્યુટી આવે, ડિમાન્ડ આવે તો જવાનું ડ્રાઇવિંગમાં, બાકી ત્યાં લોકલ ડ્યુટી કરવાની, સાફ સફાઈ, એરિયા મેન્ટેનન્સ એવું હોય. ગુડ. હા, તો આ હતી ધાર્મિકભાઈની જે પોતાની અગ્નિવીર થયા સુધીની જે જર્ની છે એ. બીજો એક સવાલ કદાચ એના માટે આકસ્મિક હોય છે, પણ આપણે મારે ચર્ચા થઈ છે અલગથી એટલે પૂછવું જરૂરી છે અને એના વ્યૂ લેવા પણ જરૂરી છે કે અગ્નિવીર પછી અમુક % લોકોને કાયમી આર્મીમાં રાખતા હોય છે, અધરવાઇઝ અગ્નિવીરનો કોન્ટ્રાક્ટ છે એ
4 વર્ષનો હોય છે, 4 વર્ષની જોબ હોય છે. તો 4 વર્ષ પછી પાછું ફરી વખત આપણે હતું ત્યાં આવવાનું છે. તો એ પછીના આયોજન અને એ પછીના પ્લાન પણ કરીને રાખવા જોઈએ. થિંક સો. હા, એના વિશે એમાં 50 અત્યારે તો વાત ચાલે 50% ને રાખી લે, પણ જેને ન કરવી હોય હા તો એ અહીંયા આવી શકે. પછી 10% અનામત આપે સ્ટેટમાં, પોતપોતાના સ્ટેટમાં 10% અનામત આપે છે ગવર્મેન્ટ જોબ. હા હા, તો એની તૈયારી ત્યાં રાખવી, પછી અહીંયા આવીને મહેનત થોડી કરી મળી શકે. ગુડ. તો બહુ મહત્વનો મુદ્દો છે કે અગ્નિવીરનો જે પીરિયડ પૂરો થયા પછી જે કાયમી આર્મીમાં જવા ઈચ્છતા નથી અથવા તો જે જતા નથી, જઈ શકતા નથી, આવા મિત્રોએ આ 4 વર્ષના અગ્નિવીરના જીવન પછી પોતાની આઈડિયોલોજી અત્યારથી તૈયાર રાખવાની છે. તો આ બહુ મહત્વનો મુદ્દો હતો. હવે છેલ્લે તમારા અનુભવ અને તમારા શબ્દોમાં જે મિત્રો આર્મીની અગ્નિવીરની તૈયારી કરે છે એના માટે જે કંઈ પણ સૂચન હોય. હું એક કહેવા માગું કે તૈયારી ચાલુ રાખો, આયોજનથી તૈયારી કરો, અને ગુડ લક, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. તો પ્રથમ સંવાદ હતો મારા જ ભત્રીજા હારે. તો મને જાણ છે કે મેં જે વાત આગળ કરેલી હતી કે હું માનવાચક શબ્દોથી એને પ્રયોગ કરીશ, પણ એ પ્રયાસમાં વચ્ચે હું ચૂક્યો. પણ આખી વાતને નેચરલ રાખવા માટે વિડીયોને રીટેક બહુ કર્યું નથી. એટ ધ એન્ડ જે મિત્રો અગ્નિવીરની તૈયારી કરે છે, આર્મીની તૈયારી કરે છે, એની પોતાની તૈયારીને કન્ટિન્યુ કરવી અને જે કંઈ પણ વાતો તમને ઉપયોગી લાગી છે આ વિડીયોમાંથી એનો અમલ કરવાનો પ્રયાસ કરવાનો. થેન્ક યુ સો મચ.